આપણે યમનોત્રી જવાનું છે આજે. ખરાદીમાં રાખીને હોટલ આપણે ખરાદીમાં હોટલ રાખી છે. અને હોટલનો તમને વ્યૂ કહું ને, માઇન્ડ બ્લોઈંગ. જોત હોટલની બાલ્કની ને આ કાંક વેધર જામ્યું છે, થોડુંક વાતાવરણ થોડોક પલટો મારે છે. ને વિચાર તો એવો છે કે આમાં નાવા પડવાનું છે. સામે થોડાક કોટેજીસ છે. આપણે હોટલમાં અહીંયા રોકાણા છે. અહીંયા આપણો રૂમ છે. અને અહીંથી આપણે નીચે ઉતરીને અહીંયા નાવા જવાનું છે. એન્જોય તો કરી જ લેવાનું ફૂલે ફૂલ. બાકી અતુલભાઈ તમને હોટલ કેવી છે? અને રેટમાં બી બહુ રિઝનેબલ છે, એટલે વાંધો આવે એવું તો કંઈ છે નહીં. વ્યૂ તો જોરદાર છે. જોઈને ઉતર. દાળ છે, ફૂલ દાળ છે, તીવ્ર દાળ. અહીંથી હાલજે આ બાજુ. એનું પેલું ગોતસે એવું જ છે. આ બે આપણી પેલા પોગી ગયા. પાણી એકદમ ચોખ્ખું છે હો ભાઈ, ગમે રીતે. અહીંથી ઉતરવાનું થોડુંક શું છે, અઘરું છે. ને લાગે છે અહીંયા થોડુંક ડીપ હોય કે એટલે અહીંથી તો નથી ઉતરવાનું. જોઈને ઉતરજો ગાડી. આ લોહર તો નહીં નકર ગાડી વાડી ગઈ. હે હા હા બરાબર છે. વરસાદ જામ્યો જ છે ફૂલ. મારા વાલા આમાં ચપલામાં ટ્રેક હો. બાકી પાણી બરફનું જ છે. ઓ ટાઢું ટાઢું છે. ઓ મિત્ર ઓ યાર, અહીંયા કાંચ ન વાગે જોજે. બોટલ ઘા કરેલીશ. ને વ્યૂ એન્જોય કરતાની સાથે થોડી વારમાં ફૂલ સ્નો સાથે વરસાદ આવી ગયો હતો, એટલે આપણે આવી ગયા હતા હોટેલમાં. કચરો હોય ને શાંત પડી ગઈ ને તરત તો. મોર્નિંગમાં બધા વહેલા જાગીને ફ્રેશ કરીને તૈયાર થઈ ગયા છે. હોટલનો વ્યૂ તો તમે જોયો જ હશે આગળ વિડીયોમાં. અને આજનો આપણો સફર છે યમનોત્રી ધામ. અહીંથી આપણે જશું જાનકી ચટ્ટી. ત્યાંથી પછી આપણો ટ્રેક રહેશે 5 થી 6 કિલોમીટરનો શ્રી યમનોત્રી ધામ.
તો મળીએ શ્રી યમનોત્રી ધામ. Cheers. અહીંથી પછી આપણે નીકળશું યમનોત્રી માટે. અને વાતાવરણ તો અત્યારે ખુલ્લું છે. રાત્રે થોડોક વરસાદ આવ્યો હતો. અત્યારે વેધર ક્લિયર છે. આ વેધરમાં ચાની મજા માણી રહ્યા છીએ. મળીએ ત્યારે. થોડોક જામ લાગ્યો હોય તો આપણે જોવા નીકળી ગયા ગાડીમાંથી ઉતરી. જામ થોડોક બહુ વધારે લાગ્યો છે. યમનોત્રીથી 1 કિલોમીટર આગળ અહીંયા મોટા વાહન છે એટલે થોડોક શું છે ક્રોસમાં કેવરાવે. બાકી અહીંથી વ્યૂ તમને દેખાડું ને તો ગજબ છે. ભાઈ વ્યૂ કેવો આવે છે જણાવજો. ફાઇનલી ગાડી આપણે ઉતારી દીધા છે ચાનકી ચટ્ટીથી. અને આ આપણું બોર્ડ છે. આ બાજુ गाड़ी चालक भाई सुन लें जो रोडों पे गाड़ी लगी है सीधे आप पार्क में ना ले भाई. એટલે ઓલી બાજુ जलालपुर के सामने जितनी घोड़े गाड़ियां हैं गाड़ी वाले भाई सुन लें रोड पे जाम न करें सीधे पार्क में ना ले आप. ફાઇનલી યમનોત્રીનો ટ્રેક ચાલુ થઈ ગયો છે. વિજયભાઈ શું કહેવો? બરાબર છે. જો તમે નજારો જુઓ, મસ્ત નજારો છે. યમનોત્રીની ચાલવાની મસ્ત ચાલુ થઈ છે. વાતાવરણ આવી રહ્યું છે. યમનોત્રીના 4 ધામમાં પહેલું ધામ આપણે શરૂઆત કરી છે. અને વાતાવરણ પણ બહુ મસ્ત છે. હા. અને બહુ જ મજા આવે છે. અને ઠંડી ઠંડી હવા છે. ટ્રાફિક પણ એટલું બધું 5 નથી. કિલોમીટરનો અને ટ્રેક છે. મજા આવે. 5 કિલોમીટરના ટ્રેક પછી ગંગોત્રી યમનોત્રી યમનોત્રી આવી જશે. ત્યાં અમે દર્શન કરીશું. આ પહાડ मन बसिया सूक्ष्म रूप धरि राम काज करबे को आतो प्रभु सुन बे राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि से विकट रूप धरि लव को जनावा. બોલો હર હર મહાદેવ. મહાદેવ. મેઇન ગેટ યમનોત્રી ધામનો. અને અહીંથી આપણો ઓફિશિયલી યમનોત્રીનો ટ્રેક શરૂ થાય છે.
બીજા બધા ભાઈઓ આવે છે. એકદમ કડી ચડાઈ છે. કિલોમીટર જેવું બાકી છે. શ્વાસ થોડો ફૂલી રહ્યો છે. બહુ સીધી ચડાઈ છે એટલે એકદમ સીધા રસ્તા આવે છે પેટ સુધી. બસ 500 મીટર રહ્યું છે હવે ખાલી. મળીએ સીધા યમનોત્રીમાં. સામે તમે જે જોઈ રહ્યા છો એ યમનોત્રી ધામ છે. जब आ जाएगा तब चल लेना आ जाएगा खुद खड़ा रहेगा ત્યાં તમે લાલ જોઈ રહ્યા છો. और कहाँ है शादी का है આ જો અલગ છે. ટોટલ ખાલી ઉપરથી નીચે से ऊपर 6 કિલોમીટર છે પણ કેદારનાથ કરતા અઘરું છે. હા કેદારનાથ કરતા અઘરું છે પણ એકદમ સીધી ચડાઈ જ છે. अभी हमारा भाईबंद लोग साथीदार तो पीछे है. કેટલી પાખી એકદમ સ્ટીપ નીચે જ ઉતરવાનું છે એકદમ. જય. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શ્રી યમનોત્રી ધામ. આજે તમે લાલ જોવો એ જ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ યમનોત્રી ધામ. 6 કિલોમીટરનો થોડોક રસ્તો અઘરો છે પણ વાતાવરણ ઠંડુ હતું ને એટલે મજા આવી છે અને સારું છે. બહુ એટલી બધી ભીડ નથી. અને આ છે યમનોત્રી ધામ. ગાડી દેવા લોકેશન એક નંબર છે. ફાઇનલી યમનોત્રી ધામમાં આપણે પહોંચી ગયા છીએ. પાછળ જોઈ રહ્યા છો આપણે યમનોત્રી ધામ. જય યમુના. ફાઇનલી આપણે યમનોત્રી ધામ પહોંચી ચૂક્યા છીએ. દર્શન બી સરસ મજાના થઈ ગયા છે. પાછળ જે તમે જોઈ રહ્યા છો દર્શન મસ્ત થઈ ગયા છે. અને અહીંથી દર્શન કરીને આપણે રવાના થઈ ગયા હતા રિટર્ન. અને રસ્તામાં થોડો ઘણો વરસાદ મળ્યો હતો આપણને નીચે ઉતરતા વખતે. અને ત્યાંથી આપણે સીધા વયા ગયા હતા આપણી હોટેલ તરફ ખરાદીમાં. હું કહીશ હા હો ચાલો રોડ ચલો જાદુ બની ગયા છે ભાઈ યમનોત્રી ટ્રેકમાં. ઘોડા વરસાદ ચાલુ થઈ ગયો છે. યાત્રા ચાલુ જ છે. બાકી બધા ભાઈઓ પાછળ આવે છે.